चलो विद्यार्थी मित्रों આપણે લાસ્ટ વિડીયોની અંદર એવું કંઈક ભણેલા કે જેની અંદર સમઘટકતાવાળો ટોપિક આપણે કવર કરેલો છે. આ સમઘટકતાવાળા ટોપિકની પછી આપણને એક વધારાનો ટોપિક પ્રાપ્ત થાય છે. જે આ સમઘટકતાવાળો ટોપિક તો પૂરો કર્યો, ત્યારબાદ આપણી સામે એક ટોપિક આવે છે સવર્ગ સંયોજનોમાં બંધન. શું આવે છે મિત્રો? સવર્ગ સંયોજનોમાં બંધન. હા, એને આપણે સેટ કેવી રીતે કરી શકીએ? સવર્ગ સંયોજનોમાં બંધનની ખાસિયતનું વર્ણન કરનાર સૌ પ્રથમ કોણ હતું? વર્નર. તો વર્નરે એનો સમજણ આપેલી છે મિત્રો. શા માટે કેટલાક તત્વો, હવે એના પાયાના સિદ્ધાંતો આપણને અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એ પાયાના સિદ્ધાંતોમાં આપણને એમ કહેવામાં આવ્યું છે, પહેલો મુદ્દો, શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટે વપરાય છે. સ્પેસિફિક તત્વો જ વપરાય, બધા ન વપરાય. ચલો બીજું, સવર્ગ સંયોજનોના બંધન શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે? હા, દિશાકીય એટલે ચોક્કસ દિશામાંથી. શા માટે છે? તેનો લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો જણાવો. કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો આવા બધા પ્રકારના ક્વેશ્ચન્સ આપણને અહીંયા જોવા મળે છે. સવર્ગ સંયોજનોમાં બંધનના સ્વભાવ સમજાવવા માટે ઘણા અભિગમો રજૂ થયેલા છે. જેમ કે એક છે વીબી થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી, જેને આપણે કઈ કહીએ છીએ? સંયોજકતા બંધનવાદ. અને બીજી છે CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને સ્ફટિક ક્ષેત્રવાદ પણ કહેવાય. LFT, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત. અને એમાં આપણને લિગેન્ડનું ક્ષેત્રને આધારે પણ એક સમજણ મેળવીએ છીએ. અને ચોથી આવે છે MOT, મતલબ શું? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષક સિદ્ધાંત. મિત્રો, આપણે સવર્ગ સંયોજનો માટે VBT અને CFTના પ્રાથમિક વિધિનો અનુપ્રયોગ કરીશું. કેવું? પ્રાથમિક વિધિ. ચલો, એમાં સૌથી પહેલું છે સંયોજકતા બંધન સિદ્ધાંત. કોને કહીશું સંયોજકતા બંધન સિદ્ધાંત? આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા આયન લિગેન્ડની અસર હેઠળ તેની, દોસ્તો આ એમ કે છે 3D, 4S, 4P, 4S, 4P, 4D, આ ત્રણનું ગ્રુપ બને. એના કારણે અહીં Nનું મૂલ્ય તમે N લેતા હોય તો તમે આને N-1D એવું કહેશો, આને NS કહેશો અને આને NP કહેશો. એ જ રીતે આમાં N લેશો તો NS, NP, ND. સંમિશ્રણ જ્યારે કક્ષકોનું થાય છે, સંકરણ જ્યારે કક્ષકોનું થાય છે, ત્યારે આ જ પ્રકારની કક્ષકોનો સમાવેશ થાય છે. જેમાં આપણને આ ત્રણ કક્ષકો જેવી કે 3D, 4S, 4P એક ક્રમમાં આવે, 4P, 4S, 4P અને 4D એ એક ક્રમમાં આવે. અને એના આધારે જુદા જુદા સંકરણ આપણને મળે છે. એમાંથી જો કોઈ આપણને એમ કે સંકરણ આવ્યું તમારું sp3, તો એમાં આપણને ખબર છે કે એનો સવર્ગાંક કેટલો હોય? સવર્ગાંક 4 હોય. DsP2 કોઈ એમ પૂછે તો એનો સવર્ગાંક કેટલો હોય? 4 હોય. sp3d એનો સવર્ગાંક 5 હોય. sp3d2 એનો 6 હોય. d2sp3 એનો પણ 6 જ હોય. ચલો મિત્રો, આ રીતે આપણને આ પ્રાપ્ત થાય છે. ચલો, આનો આકાર કયો થાય? અચ્છા, આમાં સાહેબ કઈ કઈ કક્ષક વપરાય? sp3 જો સંકરણ હોય તો આપણે એમ કહી શકીએ કે આની અંદર તમારે વપરાશે કોણ? હું તમને અહીંયા જ બતાવું તો કેવું રહેશે. આની અંદર એક શીટ આપણે એડ કરવી પડે એવી જરૂર ખરી. પ્રીવિયસ, ગો ટુ સ્લાઇડ,
સ્ક્રીન વ્હાઇટ સ્ક્રીન આવશે. નહીં. એક મિનિટ હા મિત્રો, થોડું આપણે અહીં વિચારવાનું રહેશે. ચાલો, એટલે હવે આની અંદર તમારું sp3 સંકરણ હોય તો આ s એટલે કોણ? 4s અને p એટલે કોણ? 4p. 4s ની 1 અને 4p ની 3 એટલે સંકરણ થઈ ગયો sp3 અને તેનો આકાર સમચતુષ્ફલકીય જે અહીંયા દેખાય છે. dsp2 માં d એટલે કોણ? પહેલી 3d 4s 4p. 3d ની 1 4s ની 1 4p ની 2 એટલે ટોટલ 4 કક્ષકો આ રીતે જોવા મળે. એનો આકાર સમતલીય સમચોરસ બને છે. sp3d એમાં s પહેલી આવે 4s 4p 4d. 4s ની 1 4p ની 3 અને 4d ની 1 એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ બને. આ ટાઈપનો આકાર બને દોસ્તો m l l l. આ સમતલીય ત્રિકોણ કહેવાય. ઉપર l નીચે l. તો આ એક પિરામિડ નીચે અને એક પિરામિડ ઉપર આ રીતે આપણને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર મળે છે. sp3d2 માં s જે છે એ 4s 4p અને 4d. તો મિત્રો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આમાં sp3d2 મળે જેનો આકાર થાય અષ્ટફલકીય અને આનું છેલ્લું d2sp3 માં 3d 4s 4p. આ બે જ તમારી નક્કી કરેલી કક્ષકો જ આની અંદર એક ગ્રુપ આ અને બીજું ગ્રુપ આ જ તમને શું આપે છે મિત્રો? યસ, સંકરણ કરી અને જુદા જુદા આકાર આપે છે. એને કહેવાય સમતુલ્ય કક્ષકોનો સેટ. સંકૃત કક્ષકો બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી લિગેન્ડની કક્ષકો સાથે સંમિશ્રિત થાય છે. નીચેના ઉદાહરણો દ્વારા દર્શાવેલ છે. ચાલો, ક્લિયર થઈ ગયું મિત્રો? આ આપણને સમજ પડે છે? પડવી જોઈએ. ચલો, ત્યારબાદ એક આપણી પાસે પેજ આવે છે પણ એના માટે આપણે સિસ્ટમેટિક જાના પડેગા. એક મિનિટ હા, ચાલુ જ રાખજો. તમે અહીંયા ધ્યાન આપશો. ચાલો, ઓકે. તો આટલે સુધી તો તમને દેખાય છે મિત્રો? દેખાય છે ને આપણને? વેરી ગુડ. તો આપણે આગળ વધીએ. એની અંદર નેક્સ્ટ પાના ઉપર આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણને એક અલગ જ અણુ આપણને જોવા મળે છે. હું તમને એક અણુ આપું છું અહીંયા અને એના આધારે આપણે આખા ઇલેક્ટ્રોન રચના સમજી વિચારી અને કામ કરવાનું છે. ચલો, એનું હું તમને પૂછું છું. અહીંયા જોજો. CO NH36 + 3 નું સંકરણ આકાર
ચુંબકીય ગુણ જણાવો. ચાલો મિત્રો, આ એક સંકીર્ણ સંયોજન તમને આપ્યું અને એમ પૂછ્યું કે આનું તમે સંકરણ બતાવો, આકાર બતાવો અને ચુંબકીય ગુણ બતાવો. જો આપણે એનું સંકરણ ભણવું હોય તો પહેલાં તો આનું નામ લખવું પડે. હેક્ઝા એમાઇન. ચલો, હેક્ઝા એમાઇન કોબાલ્ટ, રોમનમાં 3 આયન. મળે છે. અને હવે આ નામ પરથી આપણને એટલી ખબર પડી કે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે? CO+2 છે. હવે હું કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના દોરું છું અહીંયા. તો મિત્રો, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો કહી શકશો તમે? ફેકો 27, આર્ગોન 4s 3d, એટલે 3d 4s 4p. ચલો આમ બતાવીએ છે. આ 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. આમ D7, 4s2 અને 4p0 આપણને મળે છે. હવે આ જ વસ્તુની અંદર તમને એમ પૂછ્યું છે એને કે ભાઈ તમારો કોબાલ્ટ નથી પણ CO+3 છે. શું છે? CO+3. હું હવે CO+3ની ઇલેક્ટ્રોન રચના અહીંયા દોરવા માગું છું. તો મેં લખ્યો આર્ગોન. હવે +3 થાય તો શું થાય દોસ્તો? ધ્યાન રાખજો ખાસ. આ 3d, આ 4s અને આ 4p. તો મિત્રો +3 થાય તો આ 2 ઇલેક્ટ્રોન આના નીકળી જાય અને 1 ઇલેક્ટ્રોન 3dમાં જે છેલ્લો દાખલ થયો છે તે દૂર થાય. આથી 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન 3dની અંદર આપણને જોવા મળે છે. ચલો મિત્રો, આ પ્રકારનું વર્તણૂક આપણને જોવા મળ્યું. હવે તમારો લિગેન્ડ એ કોણ છે? યસ. તો મિત્રો, હું નોંધ કરું છું અહીંયા, જે તમારે ખાસ ધ્યાન રાખવાની. જો લિગેન્ડ તરીકે કોણ કોણ? NH3, CO, CN જેવા પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું. ચલો આમાં લિગેન્ડ તમારો આ છે NH3. યસ સર. તો તમારા આ બધા ઇલેક્ટ્રોનનું શું કહેવાય? યુગ્મીકરણ. યુગ્મીકરણ બાદ શું મળ્યું? તો આર્ગોન. ચલો, 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? યસ. તો આ 6 ઇલેક્ટ્રોન આ જ રીતે યુગ્મીકરણ પામ્યા. યુગ્મીકરણ પામવું એટલે શું? બધા જ ઇલેક્ટ્રોન 6 એ 6
યુગ્મની રીતે ડી કક્ષકની અંદર ગોઠવાઈ ગયા. એટલે હવે તમારો અમોનિયા એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે અમાઇન? યસ 6 છે સાહેબ. તો એ આ બધા જ બ્લોકની અંદર પોતાનું એક એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવી જોડાય છે, જેમાં 3Dની 2 અને 4Sની 1 અને 4Pની 3 એમ કુલ 6 D2sp3 સંકરણ જોવા મળે છે, જેમાં આ ઇલેક્ટ્રોન આવ્યા. આ કોણે આપ્યા? આ અમોનિયામાંના નાઇટ્રોજને એને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યા છે અને એના લીધે આપણને સંકરણ D2sp3 મળે છે. તો આકાર કયો થાય? અષ્ટફલકીય. ચલો 2 વસ્તુ આવી, સંકરણ પૂરું, આકાર પૂરું. હવે શું આવ્યું? ચુંબકીય ગુણ. આ આખી ઇલેક્ટ્રોન રચનામાં તમે જુઓ, આ 3D એમને એમ રહી, પણ આ D2sp3 આ 3Dની 3 કક્ષકો આ જે હતી ને એને મેં અહીંયા લખ્યા અને એવી રીતે આપણને D2sp3 સંકરણ પ્રાપ્ત થાય છે. ચાલો ક્લિયર? હવે ચુંબકીય ગુણ શું છે? તો ચુંબકીય ગુણ જે છે તે પ્રતિચુંબકીય બનશે. કેમ? કારણ કે જુઓ તો આમાં 6 ઇલેક્ટ્રોન અને આમાં 12 ઇલેક્ટ્રોન બધા જ યુગ્મિત છે અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. ત્યારબાદ તેમાં ઇલેક્ટ્રોન જે છે અથવા તો સંકરણ માટે જે ડી વપરાય છે એને કારણે આપણે એને શું કહીશું? આંતરિક કક્ષકીય આંતરિક કક્ષકીય અથવા તો બીજો એક શબ્દ પણ એના માટે વપરાયો છે. જુઓ, એને કહેવાય છે નીચું ભ્રમણ અથવા તો ત્રીજું છે ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. હે ને? આ બધું કહેવામાં આવે છે. ચાલો, આંતરિક કક્ષકીય કેમ કહેવાય? તમારા સંકરણ દરમિયાન આ ડી જે વપરાય છે એ ડી 3D હોય તો આંતરિક અને 4D હોય બહારવાળી તો બાહ્ય કક્ષકીય કહેવાય છે. આ ધ્યાન ઉપર લેવાનું. મિત્રો સમજ પડી? આ જ વસ્તુ આમાં તમારે બહુ જ અગત્યનું હોય તો આ એક ધ્યાન પર લેવાનું છે. આ તમારું પહેલું થિયરી અહીંયા પૂરી થઈ ગઈ. હવે બીજી થિયરી તમારે જોવું હોય તો કેવી રીતે જોશો? તો બીજી થિયરીની અંદર હું એક ઉદાહરણ તમને બતાવું છું. COF6 -3 નું સંકરણ, આકાર
ચુંબકીય ગુણ સેમ ટુ સેમ છે. આને પણ શું કહેવાય? હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટ 3 આયન. ચાલો હવે આમાં શું થાય? કોબાલ્ટની વાત ચાલી રહી છે અહીંયા. તો કોબાલ્ટની અંદર આર્ગોન આવે અને એ આર્ગોનમાં 3D 4s 4p તો ચાલો 27 છે. 27 હોય તો 19 20 નહીં 18 19 19 20 21 22 23 24 26 અને 27. હવે CO+3 હોય તો 3 ઇલેક્ટ્રોન જાય. આમાંથી કોણ જાય? પહેલો 4s માંથી જ દૂર થાય. તો 2 ગયા અને 1 આમાંથી જાય. તો આ 1 2 3 4 5 અને 6 F લિગેન્ડ નિર્બળ હોવાથી યુગ્મીકરણ થતું નથી. અને જો એ યુગ્મીકરણ ન થાય તો CO+3 માં જે પણ તમારો F6 જોડાયો છે એ આ રીતે જોડાય. ચાલો આ +3 છે. જો +3 હોય તો આપણે 1 2 3 4 5 અને 6 આ રીતે મળી જાય. પરંતુ નિર્બળ લિગેન્ડ હોવાથી તેનું યુગ્મીકરણ થતું નથી. આથી ફ્લોરાઇડ આયન 1 2 3 4 5 અને 6 હંમેશા એટલું યાદ રાખજો કે લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ખાલી કક્ષકમાં જ આપે છે, બીજે ક્યાંય આપતો નથી. આથી આ ફ્લોરીને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આપી એક 2 3 4 5 6 7 8 ચલો ટોટલ આપણે એમ કહી શકીએ હવે 3D માં આ થાય તમારી 3D અને બીજી 6 કક્ષકો SD1 P3 અને D2 SP3 D2 આપણને મળે છે. ચાલો એટલે સંકરણ ખબર પડી. આકાર થઈ જાય છે અષ્ટફલકીય. બીજું એનો ચુંબકીય ગુણ અનુચુંબકીય, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પછી આંતરકક્ષકીય કહેવાય કે ભાઈ બાહ્ય કક્ષકીય? બાહ્ય કક્ષકીય, કેમ કે 4D કક્ષક યુઝ થાય છે એટલે બહારની છે 4F. ચાલો રેડી. આમ આપણે કહી શકીએ જે તમે જોઈ શકો છો ભ્રમણ મુક્ત સંકીર્ણ કહેવાય છે એને. ભ્રમણ યુગ્મિત સંકીર્ણ હતું ઉપરવાળું. ઉપરાંત આને ઊંચું ભ્રમણ પણ કહેવાય છે.
ઊંચું ભ્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આપણી પાસે એક બીજું એક્ઝામ્પલ છે. NiCl4 -2 નું સંકરણ, આકાર, ચુંબકીય ગુણ દર્શાવો. ચલો નિકલની વાત કરીએ. 28 આર્ગોન 3D 4s 4p. આ 28 હોય તો 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 અને 28. ચાલો આ રીતે આપણે આ નિકલની ઇલેક્ટ્રોન રચના દોરી શકીએ. પણ આની અંદર નિકલનો ઓક્સિડેશનાંક +2 હોવાથી Ni+2 લખાય. અને જો +2 થાય નિકલ તો આપણને શું મળી જાય? 2 ઇલેક્ટ્રોન શેમાંથી જાય દોસ્તો? 2 ઇલેક્ટ્રોન જાય તમારા આમાંથી. તો આ પ્રકારે આપણને મળે છે. હવે NiCl4 તો Cl ના 4 લિગેન્ડ એ આની અંદર નિર્બળ લિગેન્ડ તરીકે જોડાયેલા હોવાથી આપણે એમ કહી શકીએ કે તે યુગ્મીકરણ થતું નથી. પ્રબળ લિગેન્ડ કોણ છે? NH3COCN. બસ આટલા તમારે યાદ રાખવા પડે કે CH3COCN. દોસ્તો આમાં જે ઇલેક્ટ્રોન રચના હતી તમારી 8 ઇલેક્ટ્રોન એ એમની એમ જ રહેશે, કારણ કે +2 હતું એટલે 2 આના જ ગયા. તો 4s ખાલી છે ને 4p ખાલી છે. તો ક્લોરીન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ 4s ની 1 અને 4p ની 3 કક્ષકોમાં દાન કરી આપણને કયું સંકરણ આપે છે? sp3 સંકરણ આપે છે. જોયું મિત્રો? જોયું? sp3 એમાં 4s ની 1 અને 4p ની 3 મળે છે. ચાલો પછી આની અંદર વાત કરીએ તો આની આ કક્ષકો તો આમની આમ જ ભરાયેલી હોય ને. આ યસ. તો સંકરણ થઈ ગયું. આ આકાર કયો થયો? સમચતુષ્ફલકીય. ત્યારબાદ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે આપણે તે અનુચુંબકીય કહીએ છીએ. એવા અણુને શું કહેવાનો? અનુચુંબકીય. કારણ શું? એમાં બંને ઇલેક્ટ્રોન કેવા છે? બંને ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. ઓકે મિત્રો, આ રીતે એમાં અંતઃકક્ષકીય કે બાહ્ય કક્ષકીય એવો શબ્દ આવશે નહીં, પણ આ રીતે આપણે એને બતાવી શકીએ છીએ. ત્યારબાદ એક બીજું ઉદાહરણ હું આની સાથેનું જ હોવાથી હું અહીંયા બતાવવા માંગુ છું.
NiCN4 -2 મળે છે। આ NiCN4 -2 ની અંદર આપણે શું કહી શકીએ છે? તો દોસ્તો નિકલ +2 ની અંદર આપણે આ ઇલેક્ટ્રોન રચના એની યુગ્મીકરણ થાય કે ના થાય? થાય। CN પ્રબળ લિગેન્ડ, અને એના લીધે CN પ્રબળ લિગેન્ડ હોવાથી આપણે એમ કહીશું કે તે યુગ્મીકરણ અનુભવે છે। થવા દઈએ યુગ્મીકરણ દોસ્તો, થવા દઈએ। ચાલો, ટોટલ ઇલેક્ટ્રોન 8 છે। 1 2 3 4 5 6 7 અને 8 આમ થાય। પછી 4s અને 4p, 3d 4s 4p મળે છે। અને એના આધારે અહીંયા d sp2 એ સંકરણ આપણને મળે છે। અને dsp2 સંકરણ થાય તો સમતલીય સમચોરસ આકાર મળે છે। તમે જુઓ બધા જ ઇલેક્ટ્રોન કેવા? યુગ્મિત, આથી પ્રતિ ચુંબકીય છે। આ એક થયું, આ બીજું થયું। હવે ત્રીજું આપવા ઈચ્છું છું। NiCO4 માં Ni0 બને। Ni0 નો શું મતલબ? Ni નો ઓક્સિડેશન આંક 0 થાય। શું થાય? 0 થાય છે। અને એ 0 થાય તો તમારી ઇલેક્ટ્રોન રચના આર્ગોન, -3d 4s 4p। તો જો 0 થાય તો તમારી ઇલેક્ટ્રોન રચના આ રીતની છે। 4s માં 2 ઇલેક્ટ્રોન છે। આની આ જ ઇલેક્ટ્રોન રચના હું દોરું છું। આ જે દેખાય પહેલી દેખાય ઉપર, કારણ કે નિકલ તો દોરવો જ પડે ને। હવે નિકલ 0 હોય તો એક પણ ઇલેક્ટ્રોન તે ગુમાવતો નથી। પરંતુ CO પ્રબળ લિગેન્ડ હોવાથી, CO કેવો લિગેન્ડ છે? પ્રબળ હોવાથી એનું યુગ્મીકરણ થાય છે। અને તેના લીધે NiCO4 એ આ રીતે તમારું સંકીર્ણ બનાવે છે। જેમાં કુલ આ 8 અને આ 2 10 ઇલેક્ટ્રોન એ યુગ્મીકરણ અનુભવી આપણને શું આપે છે? 1 2 3 4 5 6 7 8 9 10 બનાવે છે। જ્યારે 4s અને 4p એ ખાલી થઈ જાય છે। આથી CO પોતાના 4 ઇલેક્ટ્રોન યુગ્મો એ ક્યાં આપે છે? 4s ની 1 માં અને 4p ની 3 માં। એટલે કુલ 1 2 3 4 એટલે sp3 સંકરણ આપણને મળે છે। ચલો દોસ્તો, આમાં તો 10 એ 10 છે કે નથી? તો આ તો 3d છે, પણ આ sp3 છે। બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે। sp3 હોય તો ચતુષ્ફલકીય અને પ્રતિ ચુંબકીય। આ પ્રકારનું આની ઇલેક્ટ્રોન રચનાને આધારે કોઈ પણ અણુનું સંકરણ તમે જાણી શકો છો દોસ્તો। અરે ખ્યાલ આવે છે? ના આવ્યો દોસ્તો? ખબર ના પડી? પડી ગઈ, વેરી ગુડ। હવે આપણે થોડા આગળ વધી। આ ટોપિક તો જોઈ ગયો ને આપણો? તો હવે એના પછી
આને આપણે કહીએ છીએ સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણ. દોસ્તો એકચ્યુઅલી આની અંદર બહુ બધી થિયરી આપી દીધી છે કે તમે વાંચશો તો પણ તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલે હું તમને સમજાવવા માગું છું કે આ લોકોનું એમ કહેવું છે કે જો ડી કક્ષક હોય તમારી અને ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એ આવી રીતે આવે. એટલે તે હંમેશા શું હોય? અયુગ્મિત જ હોય. 2 ઇલેક્ટ્રોન હોય તો એ પણ બંને કેવા હોય? અયુગ્મિત જ હોય. અને 3 ઇલેક્ટ્રોન હોય તો એની માટે એ પણ અયુગ્મિત જ હોય. એટલે 3 ઇલેક્ટ્રોન તો 3Dમાં અયુગ્મિત જ હોય છે, પરંતુ ઘણીવાર ચોથો ઇલેક્ટ્રોન આવે તો એની પાસે 2 સરકમટન્સ ક્રિએટ થાય છે ચોથા ઇલેક્ટ્રોન માટે. સમજ પડે છે? જુઓ, ચોથો ઇલેક્ટ્રોન એટલે 1, 2 અને 3 તો છે જ. હવે ચોથો ઇલેક્ટ્રોન આવે તો આ ભાઈ એમ સમજે છે કે હું ચોથો ઇલેક્ટ્રોન બાજુવાળાને આપું, પણ અહીંયા શું સમજાય છે? 1, 2, 3 અને અહીંયા 4. આ પ્રકારની ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં અહીંયા શું થયું દોસ્તો? યુગ્મીકરણ થયું એમ કહેવાય. પણ યુગ્મીકરણ ક્યારે થાય? કે 3 થી વધુ ઇલેક્ટ્રોન હોય તો જ યુગ્મીકરણ શક્ય બને. એટલે કે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરે, પણ એવું ક્યારે બને? પ્રબળ લિગેન્ડ હાજર હોય તો. તો સાહેબ પ્રબળ કોણ? CO, CN, NH3, બીજો પણ છે એક OX-2 ઓક્ઝેલેટ આયન. એ પણ શું દર્શાવે છે? યસ, યુગ્મીકરણ ધરાવે છે. એટલે એ પ્રબળ લિગેન્ડ છે. પણ આમાં તમારો આ જો ઇલેક્ટ્રોન બધો જ કેવો જાય છે? અયુગ્મિત જ રહે છે. એનું કારણ ચોથો ઇલેક્ટ્રોન યુગ્મિત બનતો નથી. આથી એ બધા જ કેવા રહે છે? અયુગ્મિત. અને એટલે યુગ્મીકરણ થતું નથી. તો એ હેના માટે હોય? નિર્બળ લિગેન્ડ માટે. નિર્બળ લિગેન્ડનું લિસ્ટ આપણે ધ્યાન ઉપર નહીં લ્યો તો ચાલશે, પણ પ્રબળના આ 3-4 નામ છે એ તમારે યાદ રાખી લેવાના. ઓકે દોસ્તો, સમજ પડે છે? અને યુગ્મીકરણ થયા બાદ આપણા સંકીર્ણમાં યુગ્મીકરણ થયા બાદ એના ઇલેક્ટ્રોન યુગ્મિત બને એટલે ક્યાંક મોટા ભાગે તે પ્રતિચુંબકીય બને છે. કોઈક વાર એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય બને છે. તો મિત્રો તમને ખબર પડે છે? તમારું આ ટોપિકને આપણે હવે રીડ કરી અને આપણું લેક્ચર પૂરું કરીશું. જુઓ મિત્રો. ઓકે, આ તો થઈ ગયું છે. હવે હું આને રીડ કરું છું. સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણ. સવર્ગ સંયોજનોમાં ચુંબકીય ચાકમાત્રા એ ચુંબકીય ગ્રહણશીલતા પ્રયોગો દ્વારા માપી શકાય. ચુંબકીય ગ્રહણશીલતા એટલે શું? આનો પરિણામે નો ઉપયોગ ધાતુના સંયોજનો માટે સ્વીકારેલ રચના વિશે માહિતી મેળવી કરી શકાય છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુના સવર્ગ સંયોજનોની ચુંબકીય માહિતી વિવેચનાત્મક અભ્યાસે કેટલીક ગૂંચવણ પ્રકટ કરી છે. આ ગૂંચવણ જ થાય ને. તમને હું એમ કહું કે ભાઈ 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય અને ચોથો ઇલેક્ટ્રોન તમારો કાં તો યુગ્મિત બને કાં તો શું બને? અયુગ્મિત રહે. તો
તો તમને અસમંજસ તો રહેવાનું જ છે. તો એ ગૂંચવણ ભર્યું, એટલે આવું એકચ્યુઅલી સાયન્ટિસ્ટ લોકોને દેખાયું. ક્યાં દેખાયું? તો એ લોકો જ્યારે એ કરતા હતા, શું 1 2 3 અને ચોથો અયુગ્મિત જ રહ્યો, 1 2 3 અને ચોથો આવી રીતે આવ્યો, તો પ્રકટ થયું ડી કક્ષકોમાં. જો હવે લખ્યું છે જો આપણે વાંચીએ. ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો જેવા કે Ti+3, V+3, તો Ti+3 માં D1, V+3 Dમાં 2, Cr+3 Dમાં 3, જેમાં અષ્ટફલકીય આકાર મેળવવાના સંકરણ કરવા માટે 4s અને 4p કક્ષકો સહિત 2 ખાલી ડી કક્ષકો પ્રાપ્ય હોય છે. આ મુક્ત આયનો તેમના સવર્ગ સ્પીસીઝની ચુંબકીય વર્તણૂક સરખી હોય છે. આ બધાના કેવી હોય? સરખી અનુચુંબકીય હોય છે. જ્યારે 3 કરતાં વધારે ડી ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણ માટે 3D કક્ષકોનું જરૂરી યુગ્મ સીધે સીધું હુન્ડના નિયમને પરિણામે મળી રહેતું નથી. કારણ કે હુન્ડનો નિયમ શું કહે? ચોથો ઇલેક્ટ્રોન અહીંયા જ આવે, પણ આ તો કહે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મ બન્યો, તો એવું ત્યાં હુન્ડનો નિયમનું પાલન થયું નથી. આમ D4 એટલે કોણ? Cr+3 અને Mn. D4 ની અંદર Cr+3 અને Mn, સોરી Cr+2 અને Mn+3 આપણને મળે છે. D5 એટલે D5 ની અંદર કોણ આવે? ચલો D4 માં કોણ આવ્યું? હવે D5 ની અંદર આપણે શું લખી શકીએ? Mn+2 to Mn+3. ચલો સમજ પડે છે મિત્રો? અહીંયા ઊંધું છે 2 અને 3, 2 અને 3, Fe+3. તમે આ દરેકમાં જોશો આ ધાતુના આયનોમાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ડીની અંદર તમને દેખાશે. અને D6 હોય તો Fe+2 એ D6 છે અને CO+3 પણ D6 જ છે. ના કિસ્સામાં ખાલી ડી કક્ષકોની એક જોડ માત્ર 3D કક્ષકોના ઇલેક્ટ્રોનના યુગ્મીકરણથી પ્રાપ્ય થાય છે. તેથી અનુક્રમે 2, 1 અને 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવી શકે છે. મિત્રો સમજ પડે છે? આ કેવી રીતે 2, 1 અને 0 ધરાવે છે? તો હું તમને બતાવું. જુઓ 1 2 3 4, તો ચલો 1 2 3 અને 4, ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2. ચલો આની અંદર જુઓ હવે D5 છે 1 2 3 4 અને 5, તો n બરાબર 1 ઇલેક્ટ્રોન. અને D6 માં D6 માં 1 2 3 4 5 અને 6 આ પ્રકારે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહેતો નથી. ચુંબકીય માહિતી ઘણા કિસ્સાઓમાં મહત્તમ ભ્રમણ યુગ્મન ખાસ કરીને D6 આયન ધરાવતા સવર્ગ સંયોજનો સાથે સહમત થાય છે, પરંતુ D4 અથવા D5 આયન ધરાવતી સ્પીસીઝ સાથે ગૂંચવણો જણાય છે. MnCn6-3 કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આની પાસે? તો 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ચુંબકીય ચાક માત્રા છે એનામાં. જ્યારે આ તમારો Mn, એ તો તમે જુઓ આ બધા આપણે દોર્યા ને જેવી રીતે ઉપર, એ જ રીતે તમારે MnCn6-3 એમાં કક્ષકનો આ પ્રકારે ઇલેક્ટ્રોન રચનાઓ વગેરે દોરી અને સંકરણ નક્કી કરવાનું, અને એમાં પણ તમે જુઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. ત્યારબાદ MnCl6
-3 એટલે n બરાબર અહીંયા 2 છે, જ્યારે અહીંયા n બરાબર 4 છે. સોરી, હા, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ચાલો ક્લિયર. એ જ રીતે Fe F6 -3 હોય તો n બરાબર 5. આ બધા શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કારણ કે તમારો આ લિગેન્ડ નિર્બળ છે, આ નિર્બળ છે, પણ આ પ્રબળ છે. એના આધારે આપણે એને દર્શાવી શકીએ છીએ. ચલો, બાહ્ય કક્ષકીય રચનાને આધારે સમજાવી શકાય છે. MnCN6 -3 FeCN6 અને આ CO વાળા આ બધામાં D2sp3 સંકરણ થાય અને શું થાય છે? જુઓ, સંકરણમાં સમાવિષ્ટ આંતરકક્ષકીય સંકીર્ણ છે. આગળના બે સંકીર્ણ અનુચુંબકીય છે, જ્યારે પછીનું પ્રતિચુંબકીય છે. એટલે આ બે જણા અનુચુંબકીય અને પેલો જે છે એ પ્રતિચુંબકીય બને છે. બીજી તરફ MnCl6 FeF6 અને sp3d2 સંકરણ થાય એમનામાં, તો D વપરાય એ કઈ વપરાય? બાહ્ય કક્ષકીય સંકીર્ણ વપરાયું. અને અનુચુંબકીય જ બને બધા. એમાં 4, 5 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન તે ધરાવે છે. મિત્રો, સમજ પડી જાય છે આટલે સુધી? ક્લિયર છે બેટા? આ થિયરીને પણ તમારે થિયરીના સ્વરૂપમાં જોવાની છે. ચલો ક્લિયર. હવે એના પછી એક કોયડો આવે છે. જો આ બે સવાલ આપણે જોઈ લઈએ. કોયડો જોઈએ અને કા જોઈએ. MnBr4 -2 તો Mn નો ઓક્સિડેશન અંક +2 થાય ની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા આટલી છે. મતલબ આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 જેટલી હોવી જોઈએ. તો સંકીર્ણ આયનની ભૂમિતિનું એ કરો. ભૂમિતિ એ કરવી છે એટલે તે Br તો નિર્બળ લિગેન્ડ છે અને એ વપરાઈ જાય તો sp3 એટલે સમચતુષ્ફલકીય આકાર હોવો જોઈએ. એ કેવું થાય? આવી રીતે થાય. જુઓ, Mn 25 છે, આર્ગોન 4s 3d 1 2 3 4 5 6 થઈ ગયા. 18 19 20 21 22 23 24 +2 થાય એટલે આ નીકળી જાય. તો n બરાબર 5 છે ને? હા. અને Mn નો સંવર્ગાંક 4 જ છે. આથી કાં તો સમચતુષ્ફલકીય કાં તો સમતલીય સમચોરસ બનાવે. પણ નિર્બળ લિગેન્ડ છે એટલે આ યુગ્મીકરણ થતું નથી. એટલે સંકરણમાં તમારી s ની 1 અને p ની 3 કક્ષકો એટલે કે sp3 સંકરણ ધરાવે છે અને એનો આકાર સમતલીય સમચોરસને બદલે સમચતુષ્ફલકીય મળે છે. કારણ કે ડી કક્ષકોમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળે છે. આ છેલ્લો ટોપિક જોઈએ દોસ્તો. સંયોજકતા બંધનવાદના એની મર્યાદાઓ છે મિત્રો. તો દોસ્તો, વીબી થિયરી એટલે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, બનાવટ, રચના અને ચુંબકીય ગુણ સમજાવી શકાય. પહેલું, આ જે છે એનો ઉપયોગ છે, પરંતુ એની ધારણાઓ અપૂર્ણતા એટલે કે મર્યાદાઓ. એના ઘણી બધી ધારણાઓ છે. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. મતલબ તમારી ચુંબકીય માહિતીમાં કેટલા જથ્થામાં પ્રતિચુંબકીય છે કે કેટલા જથ્થામાં અનુચુંબકીય છે તેની માહિતી મળતી નથી. ત્રીજું આવે પ્રદર્શિત રંગ. આ રંગ કેમ આવો થાય છે? દાખલા તરીકે તમે પેલામાં જોયું કે તે લાલ રંગ છે અથવા તો પીળો રંગ છે. તે રંગ કેમ છે એ પણ સમજાવી શકાતું નથી. તમે આ જેટલા મુદ્દા હાઇલાઇટ કરું છું ને એટલું તમારે ધ્યાન ઉપર લઈને અલગ નોટમાં લખવાનું. સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અને ગતિકીય સ્થાયીતા કેમ છે એ પણ ખબર નથી અમને. એટલે તાપમાન આપીએ, ખબર છે, ઉષ્માગતિકીયનો મતલબ એમ થાય તાપમાન આપીએ તો પણ તે સ્થિરતા ધરાવે છે. અને 4 સવર્ગ સંકીર્ણમાં ચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ બંધારણો વિશે કોઈ માહિતી આપી શકતું નથી.
અને છેલ્લું, નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ ખબર નથી પડતી. એ પણ આપણે ખાસ જાણવા જેવું છે. એટલે આ બધું શું કહેવાશે? આ બધું શું કહેવાશે? એની મર્યાદાઓ કહેવાશે અને બહુ જ અગત્યની છે મિત્રો. એટલે એને આપણે બહુ જ ધ્યાન ઉપર રાખવાની જરૂર છે. ક્લિયર થાય છે મિત્રો? સમજ પડે છે? વેરી ગુડ. તો દોસ્તો આપણો આ લેક્ચર જે છે એને અહીં સુધી જ રાખીએ છીએ.